ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી એક મહત્વના સમાચાર સામે આવ્યા હતા, જ્યાં રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીમાં 18 મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકી હતી। મહત્વનું છે કે અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। હજુ પણ 10 લોકો ગુમ છે તે માહિતી સામે આવી રહી છે। આ પહેલા પણ અનેકો જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી હતી। આ સિવાય લેન્ડસ્લાઇડિંગના કારણે પણ લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। મહત્વનું છે કે અત્યારે ચારધામ યાત્રા શરૂ છે। લોકો ચારધામ યાત્રા પર જઈ રહ્યા છે, ત્યારે અલકનંદા નદીમાં એક બસ ખાબકી છે, જેના કારણે અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। આ અકસ્માત બદ્રીનાથ હાઈવે પર ગોલથીરમાં થયો છે। આ પહેલા પણ બુધવારે હિમાચલ પ્રદેશના 2 જિલ્લામાં વાદળ ફાટવાની 4 ઘટનાઓ બની હતી। કુલ્લુના જીવાનાલા, ગઢસા ખીણના શિલાગઢ, બંજરના હુરાંગઢમાં વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી। આ ઉપરાંત કાંગડા જિલ્લાના ધર્મશાળામાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી। કાંગડાના ખાનિયારામાં 6, કુલ્લુના સાંચના રૈલા બિહાલમાં 3 લોકો ગુમ થયા હતા। ધર્મશાળામાં વાદળ ફાટવાની ઘટના ખાનિયારામાં પાવર પ્રોજેક્ટ પાસે બની હતી, જેના કારણે નદીમાં કામ કરતા 20 મજૂરો તણાઈ ગયા હતા। બાદમાં 2 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। એટલે કે આવી અનેકો ઘટનાઓ સમાચારોમાં સાંભળતા આવીએ છીએ।